અત્યારે એના ઘરે ભલે દૂધ મિશ્રી ધરે છે, કારણ કે એને હજી 27-28 એટલે ટાઈમમાં બેસે, એટલે એના વર 4 દિવસ કરે તો એને બીજું ફાવે નહીં ને. હમણાં અમારા ઘરે આવ્યા એટલે રાજકોટની વેફર ને ચટણી, એટલે એને ખબર છે ઈલાંટી કોઈનું કશું જ ના લે, તો મારા ઘરે ચટણી ને વેફર ને ચેવડ લઈને આવ્યા. એ કે ના એમ ઓકે, હું સ્વસ્થ છું, મારા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજે છે, મારે કોઈ ડૉક્ટર પાસે ના જવું. પછી એ છોકરીએ મને અંદર બતાવ્યું કે 3 વર્ષથી ગેમ જોતી હતી તો અહીંયા ગાંઠ હતી, હવે એને હાવ નાની થઈ ગઈ. એટલે આંટી મને વિશ્વાસ છે, હવે મને મોબાઈલની કોઈ તમન્ના નથી. મને કેવી રીતે આ કુટેવ પડી મને ખબર નથી અત્યારે. પછી મેં કીધું તું આ લઈ આવી છું, હું તો લેવા જ નથી. પછી હોશિયાર હતી, MBA કરેલું છું માર્કેટિંગમાં, એટલે બોલવામાં તો મારા કરતાં આપણે તો ડોબા, આમે આપણે દેશી. મને કે તમે લ્યો નહીં તો કાંઈ નહીં, પણ અમારી યાર ખાશો? મેં કીધું હા. પછી આમણે મારી સામું જોઈને હા પાડ, બધું તારું માને, પછી કોકનું થોડું તો માન. પછી ડીશમાં ચેવડો અને વેફર હતી અને ત્યાંની ચટણી રાજકોટની, અમે બધાએ ખાધી. નહીં તો મારો એવો નિયમ છે કોઈનું કશું લેવાનું નહીં. મેં નિયમ તોડ્યો, કારણ કે એણે ઘણું બધું મારા માટે છોડ્યું. અત્યારે એટલા બધા પ્રસન્નતાથી ઠાકોરજી બિરાજે છે, અને એને રાગ મલ્હાર, રાગ ગોરી, હમણાં એણે કયો રાગ શીખો કહેતી તરીકે આ જો કાનરો. આ છે ને, હું ઘણી વાર સૂતી હોઉં ને તો આપ સ્પીકર ઉપર કરે કે સાંભળાને, હમણાં કાનરો રાગ શીખી. એક લીટી મને કે જો આંટી હું શીખી આ રાગ. મારે જે કહેવું છે તે આ જ, સંસારમાં રહીને શ્યામને ભજો. એના વર ભેગી જાય છે, પાર્ટીમાં જાય છે, મસ્ત દેખાવડી છે, તૈયાર થાય છે, પણ સવારે ઉઠીને એના વર કહે કે જેવી ઉઠે એટલે પહેલાં કહે કે ગાયના દૂધનું કીધું છે. બુહારી મંદિર વસ્ત્ર હું કરું ને તો એમ કે ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહાં ઘટે, પીવું કે દર્શન તો પઈએ. તમે મારી સોતન છો, મારી સેવા લઈ લ્યો છે, પણ આ બધો ભાવ તમને ક્યારે આવે મારા વાલા? જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવો ત્યારે. પણ ઘણા મારા વાલા ઓલા કાળમીન પથ્થર ઢોળે જ રાખો, ઢોળે જ રાખો. મારા જેવા ધક્કા ખાધે જ રાખે, ખાધે જ રાખે, તો હું તો છોડું જ નહીં, હું તો છોડું જ નહીં. આ નિશાને ઠાકોરજી પુષ્ટ થયા, આજે પહેલો પાટોત્સવ છે, બરાબર? તને છોડી બે. મારે ઓપરેશનને હજી ટાંકાઈ તોડાવવાના છે, આજે જ જવાનું, જો ફાઇલ લઈને આવ્યા છીએ, બરાબર? એ મને કેવા આવી, મેં તરત હા પાડી કે તારા ઠાકોરજીનો પહેલો પાટોત્સવ હોય, તું માં બની હોય, હું તને ના કેવી રીતે પાડી શકું? માં બનીને આવ પ્રભુ તારે, ખોળે મારે રડવું છે, થયા એકઠા ખૂબ આંસુ, તારી પાસે રમવું છે. માં બનશો ને મારા વાલા, પછી તમને મારે આ બધું કાંઈ નહીં કહેવું પડે. હું ઈચ્છું છું કે આ મારું બોલેલું વ્યર્થ ન જાય. બાકી તો જુઓ, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આપણે ઠાની જ લીધું હોય કે મારે નથી જ કરાવવું,
તો દુનિયાની કોઈ તાકાત તમને કરાવી ન શકે. એટલે જ હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, દુસંગથી દૂર રહેવું. અમે નાના હતા ને તો જેના ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય ને એના ઘરે ગયા હોય ને, એટલે રાતના સુઈ એટલે મારી બા પૂછે, હવેલીથી કેમ ક્યાં ગઈ હતી, મોડી આવી? મારી બા જરાય ભણેલી નહોતી, કાળા અક્ષર કુહાડે માર્યા હતા. અંગૂઠો અમારે કેવું પડે, આમ કર, આમ કરે ને આમ કરે ને આમ કર. તો આપણે કહીએ ને મીના માસીને ઘરે ગઈ હતી, પાણી પીધું હતું. એટલે હું કહું પ્રસાદ દીધો હતો. મને કે ધણી વિના શેનો પ્રસાદ? પુષ્ટ ન કરાય હોય તો પ્રસાદ શેનો? એટલે અમને તો નાનપણથી જ એવું શીખવાડવામાં આવ્યું હતું કે બ્રહ્મ સંબંધ લઈએ તો ઠાકોરજી પુષ્ટ કરાવવાના. અત્યારે શું કામ બધા બ્રહ્મ સંબંધ લે છે જ મને ખબર નથી. બધા લે એટલે આપણે લઈ લેવાનું, એવું ના હોય મારા વાલા. આ વાતને વિરામ આપીએ. હવે પાટોત્સવની વાત. પહેલો પાટોત્સવ. કોઈ પણ દીકરી કે વહુ માં બને ને એટલે એનો દીકરો કે દીકરી વરસના થાય ને એટલે પહેલો જન્મદિવસ એને અંદરમાં આનંદ હોય, ઉર્મી હોય, અરમાન હોય, મારે એને આમ કરવું છે ને આ કપડાં લાવીશ ને આ કેક લાવીશ ને એના ભાઈબંધોને બોલાવીશ ને એને રિટર્ન ગિફ્ટ આ આપીશ ને, એટલું બધું વિચારી રાખે. ખરું ખોટું મારવાલા? તો આજે પેલો પાટોત્સવ. એણે મને ઘણી બધી વાતો કરી મારા ઘરે આવી ત્યારે. એ કે તમે પેલા કહેતા ને કે આવા અનુભવ થાય, આવું જતાવે, તો મને એવું થતું ખરેખર આવું થાય. પણ હવે પ્રભુ ઘરે પધાર્યા ને તો હું ફીલ કરું છું ખરેખર એવું થાય. હવે પાટોત્સવ એટલે શું? કરોડો જન્મોથી આપણે ઠાકોરજી થઈ વિખૂટા પડ્યા છે, તો ઠાકોરજી આપણને નથી ભૂલ્યા, આપણે ઠાકોરજીને ભૂલી ગયા. હવે એકવાર રાસ કરતા હતા, રાધાજી સાથે હતા અને સુંદર મજાના કીર્તનો થતા હતા. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, इत श्री गोकुल उत श्री मथुरा, इत श्री गोकुल उत श्री मथुरा, बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, इत मधु मंगल उत श्री दामा, इत मधु मंगल उत श्री दामा, बीच में श्री कान्हा चले धीरे धीरे, बीच में श्री कान्हा चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी
બંસી બજે ધીરે ધીરે. ઇત શ્રી લલિતા ઉત શ્રી વિશાખા. ઇત શ્રી લલિતા ઉત શ્રી વિશાખા. बीच में श्री राधे चले धीरे धीरे. बीच में श्री राधे चले धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. श्याम तेरी बंसी બજે ધીરે ધીરે. इत श्री कौरव उत श्री पांडव. इत શ્રી કૌરવ ઉત શ્રી પાંડવ. बीच में श्री गीता सुनाय धीरे धीरे. बीच में श्री गीता सुनाय धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री वल्लभ उत श्री विठल. उत श्री वल्लभ उत श्री विठल. बीच में सत्संग सुनाय धीरे धीरे. बीच में श्री सत्संग सुनाय धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. तो ठाकुर जी रास करता था. राधा जी, ललिता, विशाखा, सुभगा, केतकी, संजावली, राय, भामा, श्री भामा, मंगला, श्री मंगला, શેફાલી. અને પ્રભુ એકદમ ઉદાસ થઈ ગયા. એટલે રાધાજીએ પૂછ્યું, પ્રભુ હું અહીંયા છું, રાસ છે, યમુનાજીનો કિનારો છે, ચંદ્ર સોળે કળાએ ખીલો છે, વાજિંત્ર વાગે છે, ચારે બાજુ સુગંધ છે, કેમ ઉદાસ થઈ ગયા? ઠાકોરજી કહ્યું, નહીં રાધે, ના પ્રભુ મને કહો. ઠાકોરજી કહ્યું, સાંભળો, કરોડો જન્મોથી ને મારાથી જે વિખૂટા પડેલા જીવ છે, જે મને ભૂલી ગયા છે, પણ આજે મને એની એટલી બધી યાદ આવે છે, એટલી બધી યાદ આવે કે એ જીવને શોધી શોધીને કોણ મારા હાથમાં સોંપે? બધાય દેવતાઓએ ના પાડી કે અમારું સામર્થ્ય નથી. એક મિનિટ રેખો, અમારું સામર્થ્ય નથી. ત્યારે વલ્લભનું પ્રાગટ્ય ગોલોકમાં થયું. ઠાકોરજી સામનીજીની એટલે કે રાધાજીની રાહ જોતા હતા અને નિકુંજમાં રાધાજીના એટલે કે સામનીજીના જ વિચાર કરતા હતા કે આજ તો ગુલાબી વસ્ત્ર હશે ને, ચૂંદડી હશે ને, ચોળી હશે ને, ગુલાબી શ્રૃંગાર હશે ને, ગુલાબી ચૈત્રફૂલ ગુલાબની માળાજી ધરી હશે ને, વેણી તો એક એક મોતીની જેમ ધરી હશે ને, બાજુબંધ ને, બેરખા ને, પોંચી ને, અણવોટ ને, વીછ્યા ને, લોર ને, તોરા ને, ઝાંઝર ને, કટી મેખલા ને, કંઠાભરણ ને, અલકાવલી ને, શીશ ફૂલ ને, નકવેશ્વર ને, એટલા તન્મય પ્રભુ રાધાજીના એટલે કે સામનેજીના વિચારમાં હતા. અને ત્યાં રાધાજી જેવા કુંજમાં આવવા ગયા અને રાધાજીએ ઠાકોરજીના હૃદયમાં બીજું પ્રતિબિંબ જોયું, સ્ત્રીનું. એટલે રાધાજી ત્યાંથી પાછા વયા ગયા કે હું તો પ્રભુ માટે આવી અને પ્રભુના હૃદયમાં તો કોઈ બીજું છે. જઈને પોતાની કુંજમાં માન કરીને બેસી ગયા. ત્યારે લલિતાજી આવ્યા. રાધે, आज इतनी उदास क्यों हो? तो कि હું પ્રભુ પાસે ગઈ તો પ્રભુના હૃદયમાં તો બીજું કોઈ હતું. લલિતાજી દોડતા દોડતા ઠાકોરજી પાસે આવ્યા. હવે આ માન ક્યારેય છોડશે નહીં. કોણ આપના હૃદયમાં હતું? ઠાકોરજી કે રાધાજી સિવાય કોણ હોય?
હું રાધાજીના સ્વરૂપમાં એટલો તલ્લીન હતો કે અંદર એ સ્વરૂપ મારું બિરાજી ગયું હતું, અને રાધાજી આવ્યા તો એ રાધાજીનું સ્વરૂપ જોઈને સમજી ગયા કે કોઈ બીજી ગોપીનું છે, ને પાછા વળી ગયા. સમજાય છે બધાને? તો અહીંયા ઠાકોરજી વિરહ કરે ને ત્યાં રાધાજી. તો ઠાકોરજીમાંથી શ્રીભાવ પ્રગટ થયો અને સામનીજીમાંથી પુંભાવ, બે ભેગા થયા ગોલોકમાં, અને એમાંથી ને વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું. બોલો વલ્લભા. ત્યારે ઠાકોરજી અને સામનીજી કહ્યું વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. વલ્લભ નામ ગોલોકમાં ઠાકોરજીએ અને સામનીજીએ આપ્યું છે. આપ ભૂતલ પર જઈને એક એક દેવને શોધી શોધીને મારા હાથમાં સોંપશો? વલ્લભે કહ્યું જેવી આપની આજ્ઞા, પણ મારી શરત એ છે, હું ભૂતલ પર જાઉં તો આપે પણ પધારવાનું. તો ચૈત્ર મહિનાની વરુથી એકાદશીએ જ્યારે વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું ત્યારે જ ગોવર્ધનનાથજીનું પ્રાગટ ગિરિકંદરામાંથી પ્રગટ થયા અને એમનો પરિકર આવ્યો. એ વલ્લભ જેણે બધાને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. હવે નક્કી કર્યું કે બ્રહ્મચર્ય જ લેવું છે, મારે વિવાહ કરવા. ત્યારે પંઢરપુર ગયા ત્યારે પંડરી ભગવાનને કહ્યું અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. હવે વલ્લભને વિવાહ નહોતા કરવા. તરત શ્રીજી બાવાએ પ્રગટ થઈને કહ્યું નિશ્ચય શ્રીનાથે વચન માગ્યું. હવે પ્રભુ વચન માગે તો દેવું પડ્યું. કાશીમાં મા લક્ષ્મી વહુજી સાથે વિવાહ કર્યા અને પોતે વંશ અત્યાર સુધી આગળ આવ્યો. એટલે આજે પણ વલ્લભ કુળ આપણા, જો રઘુકુળ છે નથી, યદુકુળ છે નથી, વલ્લભ કુળ છે. નહીં તો હું ને તમે તો રખડત ભાટકત, દેવે દેવા દીવા કરત.